જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે બનાવી રહ્યા છીએ ધાણા મેથીના ભજીયા. તો સૌપ્રથમ ચણાના લોટને આ રીતે છાળી લીધો છે. તો સાથે પટ્ટીના ભજીયા બનાવવા માટે આપણે મરચાંને પણ સુધારી લીધા છે. તેમાં થોડુંક લીંબુ ઉમેરી દઈશું જેથી આપણને તીખા ઓછા લાગે. અને તેમાં થોડુંક નમક પણ ઉમેરી દઈશું અને આ રીતે તેને સરખી રીતે હલાવી લેવાના છે. તેમાં થોડોક કોરો ચણાનો લોટ પણ ઉમેરી દેવાનો છે. તો હવે આ છાણેલા લોટમાં સમારેલી મેથી, ત્યારબાદ તેમાં સમારેલા ધાણા, સમારેલું લીલું લસણ અને આદુ લસણની પેસ્ટને પણ ઉમેરી દેવાની છે અને તેને સરખી રીતે હલાવી લેવાનું છે. તો સરખી રીતે મિક્સ થઈ ગયા પછી સ્વાદ અનુસાર નમક, થોડીક માત્રામાં હિંગ અને ધાણા જીરુંને ઉમેરી દેવાનું છે અને તેને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે ત્યારબાદ તેમાં ધીરે ધીરે પાણી ઉમેરતું જવાનું છે. તો આ રીતે હવે આપણો ભજીયાનો ડોયો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ભજીયા તળવા માટે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તો આ રીતે ડોયો તૈયાર થઈ ગયો છે, જેને ઢીલો રાખવાનો છે જેથી આપણા ભજીયા સરસ થાય. ભાજીના ફૂલ, પછી ઈનો અને લીંબુને ઉમેરી દેવાનું છે. હવે આ લીંબુના પાણીને જ્યારે આપણે ભજીયા બનાવવા હોય ને ત્યારે જ ઉમેરવાનું જેથી આપણા ભજીયા ફૂલે અને સારા થાય. તો લીંબુનું પાણી ઉમેરી દઈએ એટલે આ રીતે સારી રીતે આથો આવી જાય પછી જ તેને હલાવવાનું છે જેથી ભજીયા નરમ અને પોચા થાય. તો ભજીયા પાડવા માટે આપણે તેલ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દેવાનો છે જેથી આપણા ભજીયા લાલ અને કડક ના થાય. તો હવે આપણે આ રીતે ભજીયાને પાડી લેવાના છે. તો ભજીયાને પાડી લીધા પછી તેને આ રીતે ધીરે ધીરે હલાવતા લેવાના જેથી ચોટી સાઈડ સારી રીતે તળાઈ જાય. તો આપણા ભજીયા સારી રીતે ફૂલીને દડા જેવા થઈ ગયા છે. હવે તેને એક પાત્રમાં કાઢી લેવાના છે. તો આપણે આ મરચામાં કોરો લોટ ઉમેરી દીધો હતો તો તેમાં થોડોક મેથીનો ડોયો પણ ઉમેરી દેવાનો છે અને તેને સરખી રીતે મિક્સ કરી દેવાના છે. તો હવે આ મરચાની પટ્ટીને તેલમાં સરખી રીતે તળી લેવાની છે. હવે આ મરચાની પટ્ટીને ધીરે ધીરે હલાવતું રહેવાનું.
જેથી તેને ઝાઝો સમય હલાવીએ તો તે લાલ થઈ જાય. આપણે આ ધીમે ધીમે પટ્ટીને હલાવી છે જેથી દાળ થઈ ગઈ છે. તો હવે તેને એક પાત્રમાં બહાર કાઢી લેવાના છે. તો હવે આપણા ધાણા મેથીના અને પટ્ટી ભજીયા તૈયાર છે. તો અમારી આ રેસીપી જો તમને સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.